બોલો ભારત માતા કી જય। આજે 14 જયંતિ નિમિત્તે જે બાબા આંબેડકરની આપણે જયંતિ ઉજવી રહ્યા છીએ, તો આ નિમિત્તે રાણારોજીવાડા ગામમાં ખરેખર જયંતિ ઉજવાય એક સરાહનીય છે અને ઉજવાવી પણ જોઈએ। સૌ સાથે ગામવાસીઓને મળીને અને આવી જયંતિ ઉજવવી જોઈએ, કારણ કે આવા દેશભક્તો જે કાયદાઓ ઘડીને અને આપણે જે એક રસ્તો અને એક રાહ સીધી છે અને એને સાથે મળીને સૌને સાથે લઈ અને જે અંગ્રેજો સામે બાયો ચડાવી હતી કે ભાઈ અમે તમારી ગુલામી નહીં કરીએ, તો આવા જે દેશભક્તો છે આપણે ઘણા બધા એવા દેશભક્તો ગાંધી બાપુ થઈ ગયા છે, તો આપણે એ સાથે મળીને એની જે આંદોલન કર્યું હતું અંગ્રેજો સામે એની બાયો ચડાવી હતી। ખરેખર એ થવું જોઈએ અને જે અન્યાય સામે ખરેખર ઝૂકવું ના જોઈએ। આ લોકો ખરેખર ઝૂક્યા નહોતા ને અત્યારે પણ એવું થવું જોઈએ। સૌ સાથે મળીને કોઈ નાત જાતના ભેદભાવ નહીં, સૌ બધા એક સાથે મળીને ભારતવાસી આપણે છીએ, તો સૌ સાથે મળીને ગામનું, તાલુકાનું, જિલ્લાનું અને રાજ્યનું કામ તો કરવું જોઈએ। ખરેખર આ એક હવે એકતા કરવાની જરૂર છે, કારણ કે આપણે આ બધા રસ્તા સીંધી ગયા છે। તમે એક થઈને રહ્યો, કારણ કે ભારતવાસીઓ સબ હિન્દુસ્તાનમાં એક બીજા મળીને રહ્યો એવી તમને અમે એક રસ્તો સીંધતા ગયા। અને આજે જે અંગ્રેજો આપણે એટલી ગુલામી કરાવી, તો એની કાયદા ઘડીને એને એમાંથી આપણે મુક્તિ આપી। ખરેખર એની જે ભૂખા રહીને અને આપણને એક આઝાદ કરાવ્યા, એ એક સરાહનીય છે અને આપણે આવી જયંતિ ઉજવાવી જોઈએ। ખરેખર સૌ સાથે મળીને આવતા રાણારોજીવાડામાં પણ એક જયંતિ ઉજવાવી જોઈએ અને દરેક જયંતિમાં આપણે આવું કાર્ય હોય, જાહેર હોય, ગમે તે પર્વ હોય, બધાને સાથે મળીને ઉજવવું જોઈએ। બોલો ભારત માતા કી જય। સાથે મળીને અને બાબા આંબેડકરને આપણે પુષ્પાંજલિ કરીએ। જય હિન્દ, જય ભારત। અહીંયા પરસોત્તમભાઈ હાજર છે, તો પરસોત્તમભાઈ બે શબ્દ બાબા આંબેડકર વિશે અને આપણા દેશભક્તો વિશે કહીએ। ભારત માતા કી જય। આજે 14 એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ, તો એ નિમિત્તે જે આપણા ગામની અંદર એ ખરેખર જયંતિ ઉજવણી એ બહુ એક કહેવાય ને કે સારામાં સારી બાબત છે। આ બાબા ડોક્ટર સાહેબ બાબા આંબેડકરે એ ભારતના સંવિધાનની અંદર એ ઘણા બધા જે નિયમો લાગુ કરેલા, તો એમને આપણે યાદ કરીએ આજે। અને આવા મહાપુરુષો જે ભારતની અંદર થઈ ગયા, તો આપણે એના દ્વારા શીખવાનું એ જ છે કે આપણી અંદર એ અંદર એકતા, આત્મીયતા અને ઉપયોગિતા એ ખરેખર હોવું જોઈએ। આપણે નાત જાતના કોઈ વાળા ઊભા કરી અને તમે આવા ને તમે આ જ્ઞાતિ ને તમે આ જ્ઞાતિ, એ ખરેખર એ આપણા માટે એક અવરોધનું કારણ છે। જો બધા એક થાય તો જેમ કહેવાય ને કે જે પણ લોકો આગળ ગયા છે, પછી એ દેશભક્ત હોય કે કોઈ આધ્યાત્મિક વડા હોય, તો એમણે બધી જ્ઞાતિઓને અથવા તો આખા દેશને નહીં પણ આખા દુનિયાને, આખા વિશ્વને સાથે રાખીને કામ કરેલું છે। પછી કોઈ હિન્દુ હોય, મુસલમાન હોય, શીખ, પારસી, ઈસાઈ, ગમે તે, ભારત માત્ર એ ભારતનો ભારતીય અથવા તો દુનિયાનો એ વ્યક્તિ માત્ર એમ કે એના ઉપર એની નજર હોવી જોઈએ। તો એવું કામ એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એ સર્વ જ્ઞાતિનું જે કહેવાય કે કર્યું છે, કોઈ જ્ઞાતિ બાદ નથી। તો એવા બાબા સાહેબ આંબેડકરને એ આજે આપણે એ બધાએ મળી અને એમને બિરદાવીએ, એ જ પ્રાર્થના। જય ભારત માતા કી જય।